વાલી મિત્રોને નમ્ર વિનંતી છે કે વિડીયોગ્રાફી લેશો નહીં. યુટ્યુબ પર તમને લાઈવ જોવા મળશે. વાલીઓને નમ્ર વિનંતી છે. વાલી મિત્રોને નમ્ર વિનંતી, વિડીયોગ્રાફી કરશો નહીં. યુટ્યુબ પર તમને જોવા મળશે. આ કૃતિ બાદ રાસ ગરબાની કૃતિ તૈયાર રહે. ઝંખનાબેન અને રાધિકાબેન. Five, four, three, two, one.
વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ જગ્યા પર બેસે. આદિવાસી ચાલે. આદિવાસી ચાલે. આદિવાસી ચાલે. આદિવાસી ચાલે. આદિવાસી ચાલે. boys. જોરદાર તાળીઓ. આવી આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિ તૈયાર કરવા બદલ શિશિકાબહેન, જયશ્રીબેન, પ્રિયંકાબેન તથા કોરિયોગ્રાફી બાય આઈએમ ડાન્સ સ્ટુડિયોને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર. એકવાર ફરીથી જોરદાર તાળીઓ થઈ જાય. ધ્રુવી રાસ ગરબા બાદ લાડકી ડાન્સની કૃતિ તૈયાર રાખે. નમસ્કાર, હું ધ્રુવી સોણવાને ફરી એકવાર આપ સૌનું આ થનગનાટ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગરબો એટલે ગુજરાત અને ગુજરાત એટલે ગરબો. ગુજરાતીઓ માટે કોઈ પણ પ્રસંગ ગરબા વગર અધૂરો છે. ગરબો એટલે હૈયામાં ઉઠેલો ઉમંગ, ગરબો એટલે સાહેલીનો સંગ, ગરબો એટલે દરેક ગુજ્જુના અંતરની વાત. તો સરસ મજાનો ગરબો લઈને આવી રહ્યા છે તમારા પગોને થનગનવા માટે, તમારા હૈયાને ઉમંગથી ભરવા માટે ધોરણ 7ના વિદ્યાર્થીઓ. તો આપણે સૌ
તમે રાસે રમવા વેલા આવજો રે હરે જવાનો ચેતડો ચડો ચકડો श्रावण जल बरसे सूरज सरसे बादल बरसे अंबर से तरवर गिरिवर से लता लहर से नदियाँ पर से सागर से दबते दुख दर से तेज समर से लगा जहर से दुखकारी कहरा दे प्यारी में बलिहारी गोकुलामो गिरधारी रे दिन गोकुलयामो गिरधारी रे दिरे गोकुलयामो गिरधारी कृष्ण भगवान हला द्वारिका ने खाई कृष्ण भगवान हला ये द्वारिका ने खाई लीधो मणियारा वालो वे के हुआ होगो लीधो मणियारा वालो वे
હાલજી તારા હાથ વખાણું કે પતિ તારા પગ વખાણું હાલજી તારા હાથ વખાણું કે પતિ તારા પગ વખાણું હાલજી તારા હાથ વખાણું કે પતિ તારા પગ વખાણું હાલજી તારા હાથ વખાણું કે પતિ હાલજી તારા હાથ વખાણું કે પતિ તારા પગ વખાણું હાલજી તારા હાથ વખાણું કે પતિ તારા પગ વખાણું. વોટ અ એનર્જેટિક પરફોર્મન્સ. ગરબા હોય કે જિંદગી, ક્યારેક પગલું આગળ ભરવું, ક્યારેક પગલું પાછળ ભરવું. આ જો આવડી જાય એને સાચા ખેલૈયા કહેવાય. તો અવાજ આપણા સાચા ખેલૈયાઓ માટે ફરીથી એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. આ કૃતિ બાદ કોમેડી ડાન્સ કૃતિ તૈયાર રહે. રીટાબેન અને પતિકાબેન. રાસ ગરબા કૃતિ તૈયાર કરાવનાર શિક્ષિકા બહેન જંખાબેન તથા કોરિયોગ્રાફી બાય આયમ ડાન્સ સ્ટુડિયોનો શાળા પરિવાર વતી આભાર માનીએ છીએ. આજી પારેખના ફરીથી એકવાર આપ સૌને કોટી કોટી પ્રણામ. પહેલાના સમયમાં દીકરીને સાપનો ભારો કે બાળકી થાપણ માનવામાં આવતી હતી, પરંતુ શું દીકરીને આ રીતે સંબોધન કરવું યોગ્ય છે? કારણ કે દીકરી તો ઘરની દેવડી છે, દીકરી તો ઘરની લક્ષ્મી છે, દીકરી તો માતા પિતાના સંસ્કારોને ઉજાગર કરે છે, દીકરી તો વહલનો દરિયો છે. અરે ભાઈ, દીકરી તો પરમાત્મા તરફથી મળેલું એક અનોખું વરદાન છે, એક અનોખી ભેટ છે. અંતે એટલું જ કહીશ કે દીકરી એટલે દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ. દીકરી એટલે કસ્તુરીની જેમ સદાય મહેકતી રહેતી અને મહેકાવતી. દીકરી એટલે રિદ્ધિ સિદ્ધિ આપનારી અને પરિવારને ઉજળો કરતી એવી એક સુંદર પરી. તો મિત્રો, આપની સમક્ષ એવી જ એક સુંદર કૃતિ તેરી લાડકી મેં પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે ધોરણ 5ના વિદ્યાર્થીઓ. તો દીકરી માટે જોરદાર તાળીઓ થઈ જાય. Five, four, three, two, one. सपनों को चुरा
દીકરીને ખમ્મા ઘણી મારી લાડકી રે નાનકડી ફરી જાલી લે મારો મારી લાડકી રે એ મીઠુડી અમે જોશું તારી વાત બાબુલ મોરે બાબુલ મોરે इतने से अरज मोर सुन ले तेरी लाड़की मैं रहूंगी तेरी लाडली मैं
ખૂબ જ સરસ. બાપુના હૃદયનો ધબકાર છે દીકરી, બાપુના હૃદયનો ધબકાર છે દીકરી. હલો, આ લાડકી જે ગીત હતું એ ગીતના બોલને અને ડાન્સ કૃતિને જનતા સાર્વજનિક મંડળના HR એડમિન રિદ્ધિબેન શાહ તરફથી એ કૃતિને 2100 રૂપિયા એ કૃતિને ફાળવવામાં આવે છે. મિત્રો, દીકરીનું દર્દ શું હોય એ દીકરીના મા બાપ જ જાણી શકે. એવી જ રીતે બામડોદ શાળાના આચાર્ય બેન આશાબેન તરફથી એ કૃતિને 2100 રૂપિયાનું ઇનામ ફાળવવામાં આવે છે. એવી જ રીતે એક દીકરીના બાપ તરફથી 3100 રૂપિયાનું ઇનામ ફાળવવામાં આવે છે. દીકરી વાલનો દરિયો એવું કહ્યું છે કોઈએ, તે ખોટું કીધું નથી. મિત્રો, એ લાડકી ગીતને તાળીઓના ગડગડાટથી એકવાર આપણે સૌ વધાવી લેશો. હું શ્રેય પટેલ અમારા થનગનાટ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું. ક્યારેક જિંદગી પણ જોકરની જેમ જીવવી પડે છે, ક્યારેક જિંદગી પણ જોકરની જેમ જીવવી પડે છે. દિલમાં દર્દ હોય પરંતુ દુનિયાની સમક્ષ હસતા રહેવું પડે છે. આવી જ એક કોશિશ અને હાસ્ય વિખરાવવા આવી રહ્યા છે ધોરણ 5ના વિદ્યાર્થીઓ. તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. एक और कप चाय देना। हाँ ओ, एक काम कर, एक कप क्यों, पूरी बाल्टी भर के चाय लेकर आ। भाई तू चाय से ही नहा ले। आइडिया अच्छा है बाबूजी। ऐसे टम्बलर से नहाते नहाते जितना मर्जी उतना चाय पी सकते हैं। और साबुन की जगह पे बिस्किट का इस्तेमाल करने का, मतलब ऐसा घिसने का नहीं, सीधा ऐसा खाने का। चाय पियो बिस्किट खाओ, चाय पियो बिस्किट खाओ। क्या बोल रहा है? मजाक मजाक कर रहा हूँ बाबूजी। ये मजाक पड़ी, मैं मजाक नहीं कर रहा हूँ। तब देखो तब एक कप और चाय देना, एक कप और चाय देना। घर में इतनी चाय पीता है तो पता नहीं दुकान में कितनी चाय पीता होगा। बंद कर दे तेरा चाय पीना। अब देखो तब चाय 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 लो कहीं लो। जा चाय पीने जा। नहाने जा। नहाने का बोल रहे बापूजी।
मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है। मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है। अफसोस ये है कि वो हमसे कुछ उखड़ा उखड़ा रहता है। मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है। मित्र, मेरा परम मित्र। क्या होता है मित्र? एक ऐसा साथी जो आपके परिवार में तो जन्म नहीं लेता, किंतु हमेशा आपके साथ होता है, जैसे आप सब कुछ कह सकते हैं, जो आपको सब कुछ कह सकता है। मेरा तो एक ही परम मित्र है, जेठालाल। अरे भाई, जैसे मैं आपका परम मित्र हूँ, वैसे पूरे संसार में मेरा भी एक ही परम मित्र है, आप। मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया पलक पे, मुझे खाक से उठा के। यारा तेरी यारी को मैंने तो खुदा माना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना। हिंदुडुकुनु पाचड़ी दंडुडु जिल्ले मारे होचड़ी चलो पछड़े ए हम उठका है अपड़ी पोड़े 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 अस्ति पोड़े कन्नाले इपड़ी पोड़े पोड़े पोड़े। मजा नहीं आ रहा है। अब क्या बोल रहे हैं? नहीं समझ में आता है ना, तो तू भी जब यहाँ हिंदी करती है ना, कुछ समझ में नहीं आता है। Now, they are remixed in my style. आओ नचिए। क्या है? एक बात कहूँ? बोलो। होशियारी का काम कर, सोसाइटी की सभी औरतों को वापस जमा कर, ऐसा गोल कुंडाले में खड़ा कर, बीच में तू खड़ी रहे और सबको बोल। જોરદાર તાળીઓ થઈ જાય। તારક મહેતાની યાદોમાં મજા આવી સૌને?
कॉमेडी डांस कृति तैयार करावनार शिक्षिका बहन रीटा बेन, पथिका बेन तथा कोरियोग्राफी बाय IM डांस स्टूडियोનો શાળા પરિવાર વતી આભાર માનીએ। હું રાજવીર ચૌધરી આપ સૌનું થનગનાટ કાર્યક્રમમાં સ્વાગત કરું છું। લોહી રેડી તિરંગાને બચાવે છે, લોહી રેડી તિરંગાને બચાવે છે। ધન્ય છે શહીદ વીરોને કે આપણા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે। તો આવો જ આર્મી ડાન્સ લઈને આવી રહ્યા છે ધોરણ 8ના વિદ્યાર્થીઓ। તેઓને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ। ટીચર્સને નમ્ર વિનંતી કે બેક સ્ટેજ ઉપર હાજર થઈ જાય। Five, four, three, two, one. ભારત માતા કી, ભારત માતા કી। આવા ફૌજીઓનો ડાન્સ તૈયાર કરાવનાર શિક્ષિકા બહેન કુરાંગીબેન, બીનાબેન તથા કોરિયોગ્રાફી બાય IM ડાન્સ સ્ટુડિયોનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનને આકાર હોવો જોઈએ। શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનને આકાર હોવો જોઈએ। સ્નેહ મિલનનો અંત આવે ત્યારે આંખમાં આભાર હોવો જોઈએ। તો આભાર વિધિ માટે HR એડમિન શ્રી રિદ્ધિબેન શાહને વિનંતી કરું છું।
નમસ્કાર. આજે અમારા આમંત્રણને માન આપીને પધારેલા મુખ્ય મહેમાનશ્રીઓ, અતિથિ વિશેષશ્રીઓ, જનતા સાર્વજનિક કેળવણી મંડળના તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યશ્રીઓ, 3 વિભાગના આચાર્યશ્રીઓ તથા અમારા બાળકના થનગનાટને માણવા આવેલા તમામ વાલીશ્રીઓ. કોઈ પણ કાર્યક્રમને જો આપણે સફળ બનાવવો હોય તો ટીમ વર્ક ખૂબ જ જરૂરી છે અને આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામનો હું અહીં નામ સાથે આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું. જો કોઈનું નામ રહી જતું હોય તો માનવીય ભૂલ સમજી ક્ષમા યાચું છું. તો આ તબક્કે સૌપ્રથમ આપણા મંડળમાં કંઈ પણ નવું કરવું હોય ત્યારે હર હંમેશ હામાં જવાબ આપતા આપણા મંડળના મંત્રી શ્રી રાજુભાઈ પટેલ સરનો આભાર માનું છું. સાથે દરેક કામને ખૂબ નિષ્ઠા તેમજ ખંતથી કરી દરેક કાર્યક્રમમાં પોતાનું લોહી રોડી દેનાર મંડળના ખજાનચી ડૉક્ટર સંજયભાઈ પટેલનો આભાર માનું છું. પ્રાથમિક વિભાગના આચાર્ય નેહાબેન તથા માધવીબેનનો આભાર. સાથે જ આ કાર્યક્રમ થનગનાટ અમારા બાળકોનો ને અત્યંત ઉત્સાહથી તૈયાર કરાવનાર IM ડાન્સ સ્ટુડિયોના મેહુલભાઈ તથા તેમની ટીમ, તેમની સાથે રહીને દરેક કૃતિ તૈયાર કરાવનાર શિક્ષિકા બહેનોનો આભાર. દરેક શિક્ષિકા બહેનોની સાથે દોડીને કામ કરનાર અમારા દરેક સેવક ભાઈઓ, સેવક બહેનો તથા વોચમેનશ્રીનો આભાર. આ સરસ સ્ટેજ સજ્જા અને મંડપ માટે દલેશભાઈ કાપડિયાનો આભાર. સાથે સાથે સાઉન્ડ સિસ્ટમ માટે દેવલભાઈનો આભાર. બેનરની ડિઝાઇન તેના માટે જયશ્રીબેન તથા કલ્પેશભાઈનો આભાર. યોગેશભાઈ નાયકા જે આપણે ત્યાં કામ કરે છે એમનો પણ આભાર. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરનાર આપણા એન્કર શ્રીમતી હેલીબેન તેમજ અંકિતાબેન ઢોલેનો આભાર. કોમ્પ્યુટર પર તમામ કામ કરી આપનાર શ્રી MR શાહ પ્રાઇમરી સ્કૂલના કોમ્પ્યુટર વિભાગનો દરેક શિક્ષકોનો આભાર. દરેક કન્વીનરોનો આભાર. ફોટોગ્રાફી માટે શ્રીજી સ્ટુડિયોનો આભાર. અને આપણા નાના એન્કરોને તો કેવી રીતે ભૂલી જવાય. આખા કાર્યક્રમની હાઇલાઇટ્સમાં અમારા બાળકો જેમની મહેનત અને ઉત્સાહ વગર આ કાર્યક્રમ શક્ય જ ન હતો એવા નાના ભૂલકાઓથી લઈને દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ વાલીશ્રીઓ ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને શોભાવ્યો તે બદલ હું એડમિન રિદ્ધિબેન શાહ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. To all the teachers of Janta Sarvajanik Kedavani Mandal, you all did a great job. You all deserve a good round of applause. આપ સૌને વિનંતી કે આપણા આ થનગનાટને સફળ બનાવનાર તમામને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આભાર. આભાર રિદ્ધિબેન. અહીં વિદ્યાર્થીઓનો થનગનાટ પૂર્ણ થાય છે, પરંતુ હજી ટીચર્સનો થનગનાટ બાકી છે. તો ટીચર્સ ડાન્સ પછી ક્લોઝિંગ ડાન્સ, ત્યારબાદ રાષ્ટ્રગીત અને ત્યારબાદ ડીજે પણ છે. તો કોઈ જશો નહીં. ભૂલી જા ભૂતકાળ, ભૂલી જા ભૂતકાળ, વાત હજી બાકી છે. આ તો પવનની લહેર હતી, તોફાન હજી બાકી છે. તો ટીચર્સ માટે એક વખત જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. बच्चों को अच्छी परवरिश देना हर माता पिता की नैतिक जिम्मेदारी होती है और वे माता पिता बच्चों के विकास में सक्रिय और सकारात्मक भूमिका निभाते हैं, जो अपने बच्चों की परवरिश एक मित्र, एक शिक्षक और एक मार्गदर्शक बनकर करते हैं. और अगर इनकी आंखों के तारे इनकी आंखों से ओझल हो जाए, नहीं नहीं नहीं, ऐसे ख्याल से भी इनका मन घबराता है. तुझको ना देखूं तो जी घबराता है, तुझको ना देखूं तो जी घबराता है, देख के तुझको दिल को मेरे चैन आता है,
देख के तुझको दिल को मेरे चैन आता है। ये कैसा रिश्ता है, कैसा नाता है, ये कैसा रिश्ता है, कैसा नाता है। देख के तुझको दिल को मेरे चैन आता है। देख के तुझको दिल को मेरे चैन आता है। जिस तरह एक पौधा खाद, पानी और सूरज की पर्याप्त रोशनी पाकर एक स्वस्थ हरे भरे पेड़ में विकसित होता है, उसी प्रकार एक बच्चा ज्ञान के मंदिर अर्थात विद्यालय में आकर अपने शिक्षक गणों से शिक्षा प्राप्त करके जीवन के सारे कौशलों में पारंगत होता है। क्यों इस कदर हैरान तू, मौसम का है मेहमान तू, ओ दुनिया सजी तेरे लिए, खुद को जरा पहचान तू। तू धूप है झम से बिखर, तू है नदी बेखबर, बह चल कहीं उड़ चल कहीं, दिल खुश जहां तेरी तो मंजिल है वही। और हमारी यह परंपरा सदा से चली आ रही है, जो बच्चों के उज्जवल भविष्य के निर्माण में हमेशा से सहायक रही है। किस्मत थी जैसे रूठी, उम्मीद भी थी टूटी, अब सारा आसमां है मेरा। खुलने दो बंद मुट्ठी, कर देंगे सबकी छुट्टी, अब सारा आसमां है मेरा। कुछ ख्वाहिशें हैं जो पूरी तो होने दो, इन रंजिशों को बंदिशों को तोड़ दो। मारी छलांगे थोड़ी मस्ती करांगे, अब चल पड़ी है मेरी जिंदगी के पहिए घुमा के। मारी छलांगे थोड़ी मस्ती करांगे, अब चल पड़ी है मेरी जिंदगी के पहिए घुमा के। मारी छलांगे। लेकिन यह क्या, ये कैसा समय आया जिसने पिछले 2 वर्षों में हमारी इस परंपरा को बदल कर रख दिया। कोरोना जैसी महामारी ने न केवल बाजार बल्कि विद्यालयों और विशेष रूप से बच्चों के आचरण को भी बुरी तरह से प्रभावित किया है। है मेरी जमीं अफसोस नहीं, जो तेरे लिए 100 दर्द से महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे। मेरी जमीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा, जिस मुंह से निकल के खून कहे। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। अतः अब इन परिस्थितियों में हर माता पिता और शिक्षक को दोहरी जिम्मेदारी निभाना है। तो आइए आज हम प्रण लें कि आप और हम कैसी भी परिस्थिति हो, अपने बच्चों के चरित्र निर्माण और उज्जवल भविष्य के लिए सदैव प्रयासरत रहेंगे। फलक तू, गरज तू, बरस तू, धूप में छाँव की एहसास तू, सामने फौज है क्योंकि इम्तिहान की है घड़ी।
ટીચર્સ માટે જોરદાર તાળીઓ. ટીચર્સ માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. કાર્યક્રમના અંતિમ ચરણ તરફ જતા આજના આ કાર્યક્રમને પોતાની કલાના માર્ગદર્શનથી સુશોભિત કરનાર આજની દરેક કૃતિઓ જે આપણે નિહાળી એની પાછળ અથાગ મહેનત અને પરિશ્રમ રહેલો છે, જેમાં કોરિયોગ્રાફરનો સિંહ ફાળો કઈ રીતે ભૂલી શકાય. તો હું અહીં આપણા ડાન્સ કોરિયોગ્રાફર આઈએમ ડાન્સ સ્ટુડિયોના મેહુલ સર અને એમની ટીમનું અભિવાદન કરી આભાર વ્યક્ત કરું છું. Five, four, three, two, one. काजळ लावणे आले मी आज, असं नका बघू अहो येते मला लाज. केला शृंगार आज घातलं असाच, दिसते मी भारी जणू अप्सरा मी खास. नखरे वाले कुठे निघाले घालत साडी लाल गुलाबी, पागल करते तुझे मोरनीशी चाल. गुलाबी साडी आणि लाली लाल लाल, दिसते मी भारी ताजा फोटो माझा काढ. गुलाबी साडी आणि लाली लाल लाल, दिसते मी भारी ताजा फोटो माझा काढ. अरे ये सब हटा रे सावन की घड़ा, चल अपना चला, चल अपना चला, जल्दी. रख लो सजा के तुझे सीने से लगा के आजा, गले लग जा, गले लग जा. ख्वाब बना के तुझे दिल में छुपा के रखूं, मेरे पास आ, मेरे पास आ. तो मुलाकातों में, काली रातों में, बातों ही बातों में दिल दे दिया. तेरी बातों में समझा जिया, बैठे ही बैठे मैंने दिल खो दिया. तेरी बातों में ऐसा उलझा जिया, बैठे ही बैठे मैंने दिल खो दिया. ऐसे लहरा के तू रूबरू आ गई, धड़कने बेतहाशा तड़पने लगी, धड़कने बेतहाशा तड़पने लगी. तीर ऐसा लगा, दर्द ऐसा जगा, टूट दिल पे वो भाई मजा आ गया. मेरे लश्के कमर, लश्के कमर.
के गई। हमारा ये वक्त हमारा जो एक बार गया तो आए ना दोबारा, समझ लो जरा ये हवाओं का इशारा मेरे यारो। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। Never know and now we're having a blast, singing oh eh, oh oh, living every day like it's your last, singing oh eh, oh oh, living for today, letting go of the past, singing oh eh, oh oh, give it up, everybody sing oh eh, oh oh। हम सब जो साथ में रहे, खुशियाँ सब हाथ में रहे, हमसे बस फासले रहे यूं। और तुरुत चाहे कहेगी किसी भी मोड़ पर, बिगड़ेगी कोई बात भी अगर मिलके एक दूजे से कहें यूं। ये बातें छोटी मोटी बातें ये आए जाए जैसे कि दिन और रातें, ना आंखों से लगाना कभी ये बरसातें मेरे यारों। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जैसे कि आखिरी हो। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। હલો, દરેક વાલી મિત્રોને વિનંતી, ફક્ત એક રાષ્ટ્રગીત માટે 2 મિનિટ પોતપોતાની જગ્યા પર ઊભા થઈ જાય. દરેક શિક્ષકો, વિદ્યાર્થી મિત્રો પોતાની જગ્યા પર ઊભા થઈ જાય. એકવાર પરેશભાઈ ક્યાં ગયા? ચાલો સાહેબ આવો, આવો બેન આગળ આવો. ફરી એકવાર एक साथ सावधान शुरू कर. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय
माता की, भारत माता की, वंदे वंदे। डीजे शुरू कर। વાલી મિત્રો, આવતીકાલે રામનવમીને કારણે રામનવમીને તહેવાર નિમિત્તે રજા રહેશે ને 18 તારીખે પણ શાળાનો કાર્યક્રમ બંધ રહેશે। 19 તારીખે શાળા ચાલુ રહેશે। વાલીઓને નમ્ર વિનંતી, કોઈકનું ઘડિયાળ ખોવાયું છે, સ્ટેજ પાસે આવ્યું છે, લઈ જજો। કોઈનું ઘડિયાળ ખોવાયું હોય તો સ્ટેજ પાસે આવ્યું છે, લઈ જજો। Bombay style. तेरे लिए ही तो सिग्नल तोड़ ताड़ के आया दिल्ली वाली घर पे छोड़ छाड़ के। तेरे लिए ही तो सिग्नल तोड़ ताड़ के आया दिल्ली वाली घर पे छोड़ छाड़ के। सारा मुझे प्यार लगे, तो बस तो हमारा माई को हाथ लगे। तेरे लिए
तो चिखली कॉलेज में जाय तू तो लचकाती मचकाती जाय तू तो चिखली कॉलेज में जाय तू तो लचकाती मचकाती जाय तू तो चिखली कॉलेज में जाय तू तो लचकाती मचकाती जाय तू तो चिखली कॉलेज में जाय तू तो लचकाती मचकाती जाय કરવા ગેલી રે કોઈ રે મનવાડા કરવા ગેલી